લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે। પહેલા આપણે અગાઉના લેક્ચરની ચર્ચા કરી લઈએ। તો આના પહેલાના લેક્ચરમાં એટલે કે ચોથા લેક્ચરમાં આપણે સાયક્લોટ્રોન વિશે ડિટેલમાં ચર્ચા કરી હતી। સાયક્લોટ્રોન શું છે, એની રચના, એની કાર્યપદ્ધતિ અને એનો ઉપયોગ આપણે શેના માટે કરીએ છીએ એના વિશે આપણે ડિટેલમાં અગાઉના લેક્ચરમાં સમજ્યા હતા, બરાબર। એની સાથે એક એનિમેશન વિડિયો પણ મૂકેલો હતો। આશા રાખું બધા એનિમેશન વિડિયો પણ જોયો હશે। લગભગ 5 થી 6 મિનિટનો વિડિયો હતો। એ એનિમેશન વિડિયો તમે જુઓ તો કેવી રીતે સાયક્લોટ્રોન કાર્ય કરે છે એ તમે સમજી શકો છો, બરાબર। ઓકે, હવે આજના લેક્ચરમાં આપણે જોઈએ નેક્સ્ટ ટોપિક્સ। આપણા માટે આજનો ટોપિક છે બાયો-સાવર્ટનો નિયમ। સમજો હવે આપણે અગાઉની લેક્ચરની પહેલા વાત કરીએ તો પ્રથમ લેક્ચરમાં આપણે ઇન્ટ્રોડક્શન સમજ્યા હતા। એમાં આપણે સાયન્ટિસ્ટની વાત કરી હતી ઓસ્ટર્ડ। તો ઓસ્ટર્ડનું એક અવલોકન હતું અને એના ઉપરથી એમને એક તારણ આપેલું હતું। પહેલા આપણે અવલોકનની વાત કરીએ તો ઓસ્ટર્ડે શું કર્યું હતું, વિદ્યુત પ્રવાહ ધારિત તાર લીધો, એની નજીકમાં એમને રાખી દીધી ચુંબકીય સોય। હવે જ્યારે વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે એમાંથી જ્યારે પ્રવાહનું વહન થાય તો એ પરિસ્થિતિમાં એની નજીકના વિસ્તારમાં રાખેલી ચુંબકીય સોય કોણાવર્તન અનુભવે છે, એટલે એમાં કંઈક વાઇબ્રેશન જોવા મળે છે। આના ઉપરથી ઓસ્ટર્ડે એવું તારણ આપ્યું હતું કે ગતિમાન વિદ્યુત ભારો અથવા તો વિદ્યુત પ્રવાહના કારણે તેની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, બરાબર। તો આ હતી વાત ઓસ્ટર્ડના અવલોકન અને એના તારણ વિશે। પરંતુ આ જે વિદ્યુત પ્રવાહ ધારિત તારને લીધે તેની આસપાસના વિસ્તારમાં જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અથવા તેની આસપાસ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંકળાય છે, આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓનું મૂલ્ય અથવા તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે એ આપણને ઓસ્ટર્ડ જણાવી શક્યા નહીં। પરંતુ એના પછી વૈજ્ઞાનિક થઈ ગયા બાયો અને સાવર્ટ। તો આ બાયો-સાવર્ટનો નિયમ આપણને વિદ્યુત પ્રવાહ ધારિત તારને લીધે તેનાથી ચોક્કસ અંતરે આપણે કોઈ બિંદુ ધ્યાનમાં લઈએ તો તે બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે બાયો-સાવર્ટના નિયમ પરથી જાણી શકીએ છીએ। એટલે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવા માટે આપણે બાયો-સાવર્ટના નિયમનો ઉપયોગ કરીએ છીએ, બરાબર। સમજો તો વાત કરીએ આપણે થિયરી વિશે। બાયો-સાવર્ટનો નિયમ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ખાસ તૈયાર કરશો। તો બાયો-સાવર્ટના નિયમની મદદથી આપણે શું કરી શકીએ છીએ સમજો। ગતિમાન વિદ્યુત ભારો શું રચે, વિદ્યુત પ્રવાહ। આ વિદ્યુત પ્રવાહ અને એના કારણે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો અભ્યાસ આપણે બાયો-સાવર્ટના નિયમની મદદથી કરી શકીએ છીએ। એટલે બાયો-સાવર્ટના નિયમનો ઉપયોગ આપણે શેના માટે કરીએ છીએ તો સમજો। ગતિમાન વિદ્યુત ભારો એના કારણે શું રચાય, વિદ્યુત પ્રવાહ। આ વિદ્યુત પ્રવાહના કારણે તેની આસપાસ ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર વિશેનો અભ્યાસ આપણે બાયો-સાવર્ટના નિયમની મદદથી કરી શકીએ છીએ। હવે આ બાયો-સાવર્ટનો નિયમ સમજવા માટે આપણે આકૃતિ ધ્યાનમાં લઈએ। સમજો, અહીં આપણે એક યાદચ્છિક આકારનો એક વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર ધ્યાનમાં લઈએ। ધારો કે એની લંબાઈ આપણે અનંત લંબાઈનો અત્યારે હાલ વિચારીએ। આવો જે વાહક તાર છે XY આપણે ધ્યાનમાં લઈએ। હવે આ વાહક તાર XY માંથી ધારો કે વહેતો પ્રવાહ કેટલો છે આપણા માટે I, એટલે પ્રવાહ ધારિત આપણે વાહક તાર XY ધ્યાનમાં લીધો। હવે આ વાહક તાર પરના ચોક્કસ અંતર માટે આપણે ચોક્કસ લંબાઈ એની લંબાઈમાં એક સૂક્ષ્મ ખંડ ધ્યાનમાં લઈએ। તો આ જે વાહક તાર હતો એના ઉપર આપણે સૂક્ષ્મ લંબાઈનો ખંડ ધ્યાનમાં લઈએ। એ સૂક્ષ્મ ખંડની લંબાઈ ધારો કે આપણે લઈએ dl, બરાબર। સમજો, આપણે એક વાહક તાર લીધો XY, એમાંથી વહેતો પ્રવાહ કેટલો છે I। હવે આ વાહક તાર ઉપર આપણે એક સૂક્ષ્મ લંબાઈનો એક ખંડ ધ્યાનમાં લઈએ। આ સૂક્ષ્મ ખંડની લંબાઈ ધારો કે dl છે। હવે આ જે
જે સૂક્ષ્મ લંબાઈનો dl ખંડ છે તેનાથી ધારો કે r અંતરે કોઈ એક બિંદુ p આવેલું છે. સમજો dl લંબાઈનો આપણે સૂક્ષ્મ ખંડ વાહક તાર ઉપર ધ્યાનમાં લીધો, તેનાથી ધારો કે r જેટલા અંતરે આવેલા p બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો એના માટે આપણે બાયો સાવર્ટના નિયમનો ઉપયોગ કરી શકીએ છીએ. કેવી રીતે સમજો. તો પ્રવાહધારિત તાર આપણા માટે છે અહીંયા xy, એના ઉપર આપણે સૂક્ષ્મ લંબાઈનો ખંડ લીધો dl. આ સૂક્ષ્મ લંબાઈના ખંડ dl થી r અંતરે ધારો કે આપણે કોઈ એક બિંદુ ધ્યાનમાં લીધું p, અને p બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવું છે. તો એના માટે આપણે કહી શકીએ કે બાયો સાવર્ટના નિયમ પ્રમાણે બિંદુ p પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ધારો કે આપણે લઈએ db. હવે જો અહીંયા db સદિશ આપણે કેમ લઈએ છીએ? કારણ કે આપણા માટે સૂક્ષ્મ ખંડ કેટલો છે? લંબાઈ માટે dl. તો એના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ કેવું હશે? સૂક્ષ્મ. માટે આપણે લખીએ છીએ db સદિશ. તો db સદિશ શું દર્શાવે છે? p બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો લખી શકીએ આપણે બાયો સાવર્ટના નિયમ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર db સદિશનું મૂલ્ય એ વાહક તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ I અને લંબાઈના ખંડ સદિશ dl સદિશ ના સમપ્રમાણમાં તથા અંતર r ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ વિધાનને આપણે કહીશું બાયો સાવર્ટનો નિયમ. સમજો બાયો સાવર્ટના વૈજ્ઞાનિકોએ એવી રીતે નિયમને રજૂ કર્યો. એને એવું કીધું કે p બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર db સદિશનું મૂલ્ય એ વાહક તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ I અને સૂક્ષ્મ લંબાઈના ખંડ dl સદિશ ના કેવું હોય છે? સમપ્રમાણમાં હોય છે તથા અંતર r ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તેની દિશા એ dl સદિશ એટલે કે આ સૂક્ષ્મ ખંડ લંબાઈનો જે આપણે સૂક્ષ્મ ખંડ લીધો dl સદિશ અને સદિશ r એટલે કે સ્થાન સદિશ બિંદુ p માટે સ્થાન સદિશ r ને સમાવતા સમતલને લંબ રૂપે હોય છે. તો અહીંયા dl સદિશ અને r સદિશ બંને સદિશ છે, માટે સદિશ ગુણાકાર પ્રમાણે કહી શકીએ કે એની દિશા કઈ હોય? તો આ બંને સદિશને સમાવતા સમતલને લંબ રૂપે હોય છે. હવે આ ચુંબકીય ક્ષેત્ર db સદિશ આપણને મળ્યું, એનું મૂલ્ય આપણે શોધવું છે. તો એને દર્શાવવા માટે આપણે આ રીતે લખી શકીએ. આજે આપણે નિયમ અહીંયા વિધાન સ્વરૂપે લખ્યો છે, એને જો આપણે સદિશ સ્વરૂપે દર્શાવવો હોય તો આ રીતે આપણે લખી શકીએ. db સદિશ ચલે છે વિદ્યુત પ્રવાહ I into dl સદિશ ક્રોસ એકમ સદિશ r કેપ upon r ક્યુબ. જેને એકમ સદિશ r કેપ શું દર્શાવે? સ્થાન સદિશ r ની દિશામાંનો એકમ સદિશ યુનિટ વેક્ટર આપણે એને કહી શકીએ. I into dl સદિશ શું દર્શાવે? સમજો dl સદિશ આપણા માટે અહીંયા dl શું લીધો આપણે? સૂક્ષ્મ લંબાઈનો ખંડ. વાહક તાર ઉપર આપણે સૂક્ષ્મ લંબાઈનો ખંડ લીધો dl. એમાંથી વહેતો પ્રવાહ ધારો કે કેટલો છે? I. માટે આપણને એ પદ મળ્યું I into dl સદિશ. તો I into dl સદિશ શું દર્શાવે? વિદ્યુત પ્રવાહ ખંડ. બરાબર? આને આપણે કહી શકીએ વિદ્યુત પ્રવાહ ખંડનો સદિશ ક્રોસ આપણે લખીએ એકમ સદિશ r કેપ upon r ક્યુબ. હવે સમજો અહીંયા આપણે ચલે છે કે નિશાનીને દૂર કરીએ તો આ પરિસ્થિતિમાં આપણે લખી શકીએ db સદિશ બરાબર μ0 upon 4 pi into idl ક્રોસ એકમ સદિશ r કેપ upon r ક્યુબ. બરાબર? હવે સમજો અહીંયા આપણે ચલે છે ની નિશાની દૂર કરીએ છીએ તો એ પરિસ્થિતિમાં આપણે અહીંયા સમપ્રમાણતા અચળાંક શું મૂક્યો? μ0 upon 4 pi. તો અહીંયા આપણા માટે μ0 upon 4 pi ને આપણે શું કહેશું? સમપ્રમાણતા અચળાંક. હવે અહીંયા જે પદ આવ્યું છે આપણા માટે μ0, એ μ0 ને કહેવામાં આવે છે મુક્ત અવકાશ અથવા તો શૂન્યાવકાશની પરમિએબિલિટી. ફરીથી કહું છું μ0 ને આપણે શું કહેશું? મુક્ત અવકાશ માટે અથવા તો શૂન્યાવકાશ માટે આપણે એને કહેશું પરમિએબિલિટી. બરાબર? ચેપ્ટર 1 માં તમે ભણ્યા હતા એપ્સિલોન 0. બરાબર?
એપ્સિલોન 0 આપણે શું કીધા શૂન્યાવકાશની પરમિટિવિટી જ્યારે અહીંયા શું આવ્યું mu0 શું દર્શાવે શૂન્યાવકાશની પરમિએબિલિટી સમજો એપ્સિલોન 0 પરમિટિવિટી જ્યારે mu0 પરમિએબિલિટી બરાબર હવે સમજો ચેપ્ટર 1 અને ચેપ્ટર 4 આમાં ઘણા બધા એવા પદો આવશે જે એકબીજા સાથે કોઈક ને કોઈક સંબંધથી સંકળાયેલા હશે કેમ કારણ કે ચેપ્ટર 1 આપણા માટે કોના વિશે હતું વિદ્યુત ક્ષેત્ર વિશે જ્યારે ચેપ્ટર 4 કોના માટે છે ચુંબકીય ક્ષેત્ર વિશે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને કેવા છે એકબીજા સાથે સંકળાયેલા છે અને એના કારણે ભૌતિક વિજ્ઞાનની એક શાખા છે વિદ્યુત ચુંબકત્વ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ આપણે શબ્દ સામે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ વિદ્યુત ચુંબકીય તરંગો અથવા વિદ્યુત ચુંબકત્વ ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ બરાબર એટલે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર કેવા છે એકબીજા સાથે સંકળાયેલા છે એટલે ઘણી બધી ટર્મ્સ અને કન્ડિશન એવી આવશે કે જેમાં આપણે ચેપ્ટર 1 માં તમે ભણ્યા એવા જ એના હમશકલ પદો અહીંયા પણ જોવા મળશે બરાબર ઓકે તો mu0 શૂન્યાવકાશની પરમિએબિલિટી એપ્સિલોન 0 શૂન્યાવકાશની પરમિટિવિટી બરાબર ચેપ્ટર 1 ચેપ્ટર 4 હવે mu0 ની વેલ્યુ સમજો mu0 ની વેલ્યુ છે 4 pi * 10⁻⁷ ટેસ્લા * મીટર પર એમ્પિયર બરાબર અચળાંક છે mu0 એની વેલ્યુ કેટલી 4 pi × 10⁻⁷ ટેસ્લા * મીટર upon એમ્પિયર હવે આ mu0 નો એકમ કેવી રીતે આવ્યો તો એ આપણે પછી હમણાં વાત કરીએ સમજો હવે અહીં આપણા પાસે dB સદિશ પણ હવે ધારો કે આપણે એનું લેવું છે મૂલ્ય ચુંબકીય ક્ષેત્રનો આપણે શોધવું શું છે મૂલ્ય તો લખી શકીએ આપણે dB બરાબર mu0 upon 4 pi mu0 upon 4 pi I into dl સદિશ ક્રોસ એકમ સદિશ r કેપ છે હવે એકમ સદિશ r કેપ છે તો એનું આપણે મૂલ્ય લેવું શું લેતા સદિશ r upon માનાંકમાં સદિશ r બરાબર તો આપણે લખી શકીએ I dl r sin theta બરાબર શું આવશે I dl r sin theta upon r cube ઉપર એક r નીચે r ક્યુબ છે એક r કેન્સલ થઈ જશે માટે નીચે પદ શું આવી જશે r સ્ક્વેર ખ્યાલ આવ્યો ઓકે લખી શકીએ આપણે dB બરાબર mu0 upon 4 pi into I dl sin theta upon r square બરાબર હવે આપણે mu0 ને કરતા બનાવીએ એકમ કેવી રીતે આવ્યો સમજો આપણે mu0 ને કરતા બનાવીએ તો અહીંયા પદ શું છે dB ચુંબકીય ક્ષેત્ર એકમ શું આવે ટેસ્લા r સ્ક્વેર ઉપર જાય એટલે શું થશે ટેસ્લા * મીટર સ્ક્વેર સમજો આપણે અહીંયા એવું તો મેળવી લઈએ dB નો એકમ ટેસ્લા r સ્ક્વેર ઉપર જશે * મીટર સ્ક્વેર I * dl છેદમાં આવશે I એટલે કે પ્રવાહ એકમ એમ્પિયર dl સ્થાન સદિશ છે આપણા માટે સૂક્ષ્મ લંબાઈનો ખંડ છે અહીંયા તો dl માટે આપણે શું લખી શકીએ અંતર એકમ મીટર આવશે તો એકમ શું થઈ જશે 1 મીટર કેન્સલ ટેસ્લા * મીટર upon એમ્પિયર તો આજે આપણે આનો એકમ પણ મેળવી શકીએ છીએ બરાબર ઓકે તો આપણા માટે અહીંયા વ્યાપક સૂત્ર આ છે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કહીએ તો સૂત્ર શું dB બરાબર mu0 upon 4 pi into I dl sin theta upon r square બરાબર આ સૂત્ર આપણે દાખલા માટે ખાસ યાદ રાખવાનું પણ જો સદિશ સ્વરૂપની વાત કરીએ આપણે આ સૂત્રને ધ્યાનમાં લઈ શકીએ છીએ બરાબર છે ઓકે હવે આગળ સમજો અહીંયા સમીકરણ 1 છે એ જ આપણા માટે બાયો-સાવર્ટના નિયમનું વ્યાપક સૂત્ર છે જેમાં આપણે એ લખી દીધું સમજો બાયો-સાવર્ટના નિયમ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર dB નું મૂલ્ય ચુંબકીય ક્ષેત્ર dB નું મૂલ્ય એ વહેતા પ્રવાહ I અને dl ના કેવું હોય છે સમપ્રમાણમાં I અને dl ના કેવું સમપ્રમાણમાં અંતર r ના વર્ગના કેવું હોય છે વ્યસ્ત પ્રમાણમાં હોય છે બરાબર ઓકે હવે આ વાત કરીએ આપણે બાયો-સાવર્ટના નિયમ માટે વ્યાપક સૂત્ર હવે આપણે ચુંબકીય ક્ષેત્ર dB ની દિશા નક્કી કરવી છે તો સમજો તો dB સદિશની દિશા આપણે નક્કી કરવી હોય તો આપણા માટે અહીંયા સદિશ ગુણાકાર છે I dl ક્રોસ r I dl શું દર્શાવે વિદ્યુત પ્રવાહ ખંડ r કેપ શું દર્શાવે સ્થાન સદિશ r ની દિશામાંનો એકમ સદિશ તો બંને વચ્ચે સંબંધ કયો છે
ક્રોસ ગુણાકાર અથવા તો સદિશ ગુણાકાર. તો હવે આપણે ચુંબકીય ક્ષેત્ર dB ની દિશા નક્કી કરવી હોય તો સદિશ ગુણાકાર માટે જમણા હાથના સ્ક્રૂનો નિયમ અથવા જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ આપણે કરી શકીએ અને ચુંબકીય ક્ષેત્ર dB ની દિશા બિંદુ P પાસે આપણે શોધી શકીએ. કેવી રીતે સમજો. આપણા માટે xy શું છે? વાહક તાર. તો વાહક તારમાં વિદ્યુત પ્રવાહ જે દિશામાં વહેતો હોય એ દિશામાં જમણા હાથનો અંગૂઠો રહે એ રીતે તમારે પોઝિશનને ગોઠવી લેવાની. સમજો. અહીંયા અંગૂઠો કઈ દિશામાં? પ્રવાહ જે દિશામાં વાહક તારમાં વહેતો હોય એ દિશામાં તમારે અંગૂઠાને ગોઠવી દેવાનો. હવે સમજો. હવે આ વાહક તાર સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા. તો સમજો. તમે આ રીતે અંગૂઠાને જો પ્રવાહની દિશામાં ગોઠવશો તો આંગળીઓ તમે જોઈ શકો છો અહીંયાથી આમ વળે છે એટલે અહીંયાથી આમ બહાર આવે છે. તો વાહક તારની આ બાજુ વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્ર માટે ક્ષેત્રરેખા ક્યાં આવે છે? બહાર આવે છે. આ બાજુએ જો આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવવી હોય તો આપણે અહીંયા ડોટ વડે દર્શાવી શકીએ. ચુંબકીય ક્ષેત્ર આપણે ડોટ વડે દર્શાવી શકીએ. કેમ? કારણ કે અહીંયા I અને dl વડે રચાતા સમતલને લંબરૂપે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ તરફ આવે છે? બહાર તરફ. એટલે અહીંયા આપણે ડોટ વડે ચુંબકીય ક્ષેત્ર દર્શાવી શકીએ. હવે સમજો. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે વળે છે, આ રીતે અંદર આવે છે. તો અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે સ્પાઇરલ શેપમાં આપણે બતાવી શકીએ. અહીંયા શું થશે? આ પૃષ્ઠમાં અંદર દાખલ થશે. બરાબર? સમજો. અહીંયાથી આમ વળે છે તો અહીંયાથી બહાર નીકળે છે ત્યારે અહીંયા શું થશે? અંદર દાખલ થશે. કન્ડિશન એટલી આપણા માટે કે પ્રવાહ વાહક તારમાં જે દિશામાં વહેતો હોય એ દિશામાં આપણે શું ગોઠવી દેવાનો? અંગૂઠો. તો આ પરિસ્થિતિમાં અહીંયા તમે જોઈ શકો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે અહીંયા અંદર પ્રવેશશે માટે આપણે અહીંયા નિશાની શું કરી? ક્રોસ. એટલે આના પરથી આપણે કહી શકીએ કે ચુંબકીય ક્ષેત્ર dB ની દિશા P બિંદુ માટે આપણે કહેવું હોય તો આપણે કહી શકીએ જમણા હાથના સ્ક્રૂના અથવા તો અંગૂઠાના નિયમ પ્રમાણે I અને dl અથવા IDL અને સદિશ R વડે રચાતા સમતલને કેવી? લંબરૂપે અને કઈ તરફ? અંદર તરફ હોય છે. ટૂંકમાં સમજો. આપણે એવું કહી શકીએ કે વાહક તાર માટે જો આપણે અહીંયા જમણી બાજુ વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ? એના વડે રચાતા સમતલને લંબરૂપે અને કઈ તરફ? અંદર તરફની દિશામાં મળે છે. જ્યારે જો તમે અહીંયા વાત કરો છો ડાબી બાજુ તો શું થશે? ડાબી બાજુ આપણે કહી શકીએ કે રચાતા સમતલને લંબરૂપે અને કઈ તરફ? બહાર તરફ. પૃષ્ઠ સપાટીને કેવું? બહાર તરફ આપણને ચુંબકીય ક્ષેત્ર મળે છે. ડોટ હોય ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે? બહાર તરફ. ક્રોસ હોય ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે? અંદર તરફ મળે છે. તો આપણે તો અહીંયા ખાલી P બિંદુ માટે શોધવું હતું તો આપણે અહીંયા ક્રોસ નિશાની દર્શાવી શકીએ. આ માત્ર આપણા માટે સમજવા માટે છે. અહીંયા આપણે એ બાજુએ દર્શાવવાનું નથી કારણ કે આપણા માટે P બિંદુ કઈ બાજુ છે? વાહક તારની જમણી બાજુએ છે માટે. બરાબર? ઓકે. હવે આગળ સમજો. dB સદિશ શું દર્શાવે છે? તો P બિંદુ પાસે સૂક્ષ્મ લંબાઈના dl ખંડના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. બરાબર? પરંતુ આપણા માટે તો વાહક તાર છે એની સમગ્ર લંબાઈ આપણે ધારો કે xy ધ્યાનમાં લઈએ તો આ પરિસ્થિતિમાં આપણે સમગ્ર વાહક તારના કારણે બિંદુ P પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો આવા સૂક્ષ્મ ખંડોનો આપણે શું કરવું પડે? સરવાળો. સરવાળો એટલે શું કહેશું આપણે? સંકલન. તો લખી શકીએ આપણે સમગ્ર વાહક તાર xy થી r અંતરે આવેલા વાહક તાર xy થી r અંતરે આવેલા P બિંદુ પાસે કુલ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો લખી શકીએ આપણે પરિણામી ચુંબકીય ક્ષેત્ર સદિશ P બરાબર ઇન્ટિગ્રેશન dB સદિશ તો લખી શકીએ આપણે બરાબર μ0I upon 4 pi સંકલન dl સદિશ ક્રોસ એકમ સદિશ r કેપ upon r સ્ક્વેર. તો આપણે આ પદાર્થને લખી શકીએ છીએ. બરાબર છે? ઓકે. તો આજે તમે એનું વ્યાપક સૂત્ર લખી શકો છો. હવે સમજો અહીંયા r ક્યુબ આવશે. r ક્યુબ. જ્યારે આપણે 1
એકમ સદિશ દર્શાવીએ છીએ r કેપ, તો અહીંયા પદ શું આવે r ક્યુબ, બરાબર. જ્યારે તમે લખો આઈડિયલ sin θ, તો એ પરિસ્થિતિમાં એ પદ શું આવે r સ્ક્વેર, બરાબર. ઓકે, હવે આગળ સમજો. હવે આપણે કેટલાક કેસ લઈએ, એટલે કે કિસ્સાઓ લઈએ, બરાબર. તો ધારો પેલો કિસ્સો લઈએ આપણે તારની અક્ષ પર. સમજો અહીંયા કિસ્સો શું કહેવામાં આવે છે આપણા માટે. અહીંયા વિદ્યુત પ્રવાહ આધારિત તાર છે xy. આ તાર xy પર આપણે એની અક્ષ ઉપર જ ધારો કે આ p બિંદુને આ વાહક તારની અક્ષ ઉપર જ ધ્યાનમાં લઈએ. તો વાહક તાર માટે તેની અક્ષ ઉપર જ ધારો કે કોઈ એક જગ્યાએ આપણે p બિંદુ ધ્યાનમાં લઈએ અને એની સાથે સંકળાયેલો આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો અહીંયા શબ્દ આવે છે sin θ. તો એ θ એટલે કોની વચ્ચેનો ખૂણો? આપણા માટે વિદ્યુત પ્રવાહ ખંડ આઈડીએલ અને સદિશ r વચ્ચેનો ખૂણો આપણે અહીંયા દર્શાવેલો છે θ. તો આઈડીએલ એટલે કે વિદ્યુત પ્રવાહ ખંડ અને સ્થાન સદિશ r વચ્ચેનો ખૂણો આપણા માટે કેટલો છે અહીંયા θ. આ બંને વચ્ચેનો ખૂણો આપણે અહીંયા θ દર્શાવેલો છે. હવે પહેલા કિસ્સામાં આપણે કહીએ ધારો કે વિદ્યુત પ્રવાહ આધારિત તારની અક્ષ પર ધારો કે આ p બિંદુ અહીંયા અક્ષ ઉપર આવેલું હોય, તો આ પરિસ્થિતિમાં આઈડીએલ અને r વચ્ચેનો ખૂણો કેટલો થાય? બંને એકબીજાને કેવા પેરેલલ, સમાંતર. માટે ખૂણો θ બરાબર શું થાય 0. હવે સમજો sin 0, sin 0 બરાબર 0, તો સમગ્ર પદ શું થઈ જાય 0, એટલે કે dB આપણને શું મળે 0. તો આના બદલે આપણે કહી શકીએ કે વિદ્યુત પ્રવાહ ધારિત તારની અક્ષ પર કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર હંમેશા શું હોય છે 0 હોય છે. તારની અક્ષ પર તમે કોઈ પણ બિંદુએ જો ચુંબકીય ક્ષેત્ર શોધો તેનું મૂલ્ય હંમેશા શું મળે? તમને 0 મળે, બરાબર. બીજો કિસ્સો જોઈએ. બીજા કિસ્સામાં આપણે કહીએ ધારો કે વિદ્યુત પ્રવાહ ધારિત તારની અક્ષને લંબ આવેલા કોઈ એક બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. ધારો કે આ તે વાહક તાર છે. વાહક તાર સાથે p બિંદુએ આપણે કોઈ વિદ્યુતભારિત કણ માટે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો આ p બિંદુએ આ વાહક તાર વડે, તો વાહક તારની અક્ષને ધારો કે p બિંદુ કેવું હોય? લંબ હોય. તો એ પરિસ્થિતિમાં θ કેટલો થાય 90. sin 90 ની વેલ્યુ કેટલી 1, જે મહત્તમ વેલ્યુ છે sin માટે. તો આ પરિસ્થિતિમાં આપણે કહી શકીએ કે આ સૂત્રમાં તમે sin 90 મૂકો તો sin નું મહત્તમ મૂલ્ય છે. તો એ પરિસ્થિતિમાં કહી શકો કે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ તમને કેવું મળે? મહત્તમ, બરાબર. આપણે કહી શકીએ કે જો તારની અક્ષને લંબ આવેલા કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય હંમેશા કેવું મળશે? મહત્તમ મળશે, બરાબર. ખ્યાલ આવી ગયો? આ વાત કરી આપણે એના બે કિસ્સાઓ વિશે, બરાબર છે. સાચું. તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ખાસ એને તૈયાર કરશો. 2 અથવા 3 માર્ક્સમાં પૂછાય છે. હવે જોઈએ આપણે બીજો પ્રશ્ન. બેઝિક ક્વેશ્ચન છે. બાયો સાવર્ટનો નિયમ અને કુલમ્બના નિયમની સરખામણી દર્શાવો. એટલે બંનેમાં સમાનતા શું છે, વિસમાનતા શું છે, સંગતતા અથવા વિસંગતતા શું છે એ આપણે દર્શાવવાનું છે. કોના વિશે? બાયો સાવર્ટનો નિયમ. કોના માટે આપણે સમજ્યા? ચુંબકીય ક્ષેત્ર માટે. કુલમ્બનો નિયમ ચેપ્ટર 1 કોના માટે? સ્થિત વિદ્યુત ક્ષેત્ર માટે, બરાબર. હવે સમજો. પહેલા આપણે બંને નિયમમાં સામ્યતાઓ કઈ કઈ રહેલી છે એ આપણે પહેલા સમજીએ. તો બંને નિયમો અંતરના વર્ગના વ્યસ્ત નિયમોને અનુસરે છે. કેવી રીતે સમજો? ચુંબકીય ક્ષેત્ર માટે આપણે સમજ્યા બાયો સાવર્ટનો નિયમ. તો બાયો સાવર્ટના નિયમ આપણે કીધું કે આ નિયમમાં ચુંબકીય ક્ષેત્ર એ અહીં અંતરના વર્ગના કેવું હોય છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જ્યારે કુલમ્બના નિયમમાં તમે ભણ્યા હતા કે કુલમ્બના નિયમમાં પણ કુલંબીય બળ એ કેવું હોય છે? અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. સૂત્ર F બરાબર K Q1 Q2 r², બરાબર. ચેપ્ટર 1. યાદ આવ્યું? સારું. એટલે કહી શકીએ આપણે બંને નિયમો કેવા છે? અંતરના વર્ગના વ્યસ્તના નિયમોને અનુસરે છે. બીજું સમજો. બંને ગુરુ અંતરીય ક્ષેત્રો છે. બંને ગુરુ અંતરીય ક્ષેત્રો છે એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર કેવા છે?
ગુરુ અંતરીય ક્ષેત્રો છે. કેવી રીતે સમજો? બંનેમાં આપણે જો બિંદુવત ઉદ્ગમ ધ્યાનમાં લઈએ, એનું જે ઉદ્ગમ સ્થાન હોય એનાથી કોઈ પણ અંતરે જો કોઈ બીજો બિંદુવત પદાર્થ આવેલો હોય અથવા કણ આવેલો હોય તો તેના ઉપર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર અસર કરે છે. માટે કહી શકીએ આપણે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને કેવા? ગુરુ અંતરીય ક્ષેત્રો છે. ત્રીજી વાત કરીએ, બંને નિયમો સંપાતપણાના સિદ્ધાંતને અનુસરે છે. તો ચેપ્ટર 1 માં તમે પડી ગયા વિદ્યુત ભારો માટે સંપાતપણાનો સિદ્ધાંત. તો એમાં તમે બે કે બે કરતા વિદ્યુત ભાર વધારે ધ્યાનમાં લો તો દરેક વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવીએ અને એના માટે કોઈ એક વિદ્યુત ભાર પર બાકીના બધા વિદ્યુત ભારના કારણે લાગતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો બધા વિદ્યુત ક્ષેત્રોનો શું કરી દેવાનો? સદિશ સરવાળો, એટલે કે સંપાતપણાના નિયમનું તે પાલન કરે છે. આવું તમે સમજ્યા ચુંબકીય ક્ષેત્ર માટે. શરૂઆતમાં આપણે કહેતા હતા કે આપણી પાસે બે કે બે કરતા વધારે ચુંબકીય ઉદ્ગમના ક્ષેત્રો હોય. આના કારણે કોઈ એક બિંદુવત ઉદ્ગમ પાસે આપણે જો ચુંબકીય ક્ષેત્ર પરિણામી શોધવું હોય તો દરેક ઉદ્ગમ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રોનો શું કરી દેવાનો? સરવાળો. એટલે આપણે કહી શકીએ કે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બંને સંપાતપણાના નિયમનું પાલન કરે છે અથવા તો તેને અનુસરે છે. ઓકે, જોઈએ આપણે આગળ સ્થિત વિદ્યુત ક્ષેત્ર માટે. સ્થિત વિદ્યુત ક્ષેત્ર માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે હતું ચેપ્ટર 1 માં E = kq/r². એના પરથી આપણે કહી શકીએ કે E ચલે છે q, એટલે કે વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ભારના રેખીય સમપ્રમાણમાં હોય છે. જ્યારે ચુંબકીય ક્ષેત્ર માટે વાત કરીએ તો બાયો-સાવર્ટના નિયમ પ્રમાણે લખી શકીએ આપણે B = μ0/4π ideal sin θ/r². એટલે કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર B એ વિદ્યુત પ્રવાહ ખંડ સદિશ આઇડિયલના સમપ્રમાણમાં હોય છે. બરાબર? તો આ વાત કરી આપણે કુલમ્બનો નિયમ અને બાયો-સાવર્ટના નિયમમાં સમાનતા અથવા સંગતતા. હવે વાત કરીએ આપણે એની વિસમાનતાઓ. તો પહેલો મુદ્દો, ચુંબકીય ક્ષેત્ર એ તેના સદિશ ઘટક આઇડિયલ સદિશના કારણે ઉદ્ભવે છે અથવા તો મળે છે. ચુંબકીય ક્ષેત્ર આપણે કોના કારણે મેળવી શકીએ છીએ? તેના વિદ્યુત પ્રવાહ ખંડ આઇડિયલ સદિશના કારણે ઉદ્ભવે છે. એટલે કે એના માટે તેનો સદિશ ઘટક આઇડિયલ સદિશ જવાબદાર છે. જેમાં I એ કેવી રાશિ છે? વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ છે. જ્યારે વિદ્યુત ક્ષેત્ર એ તેના સદિશ ઘટક વિદ્યુતભાર q ના કારણે મળે છે. તો વિદ્યુત ક્ષેત્ર આપણે કોના કારણે મેળવી શકીએ? વિદ્યુતભારના કારણે. હવે વિદ્યુતભાર એ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. એટલે આમાં આપણે કહી શકીએ કે ચુંબકીય ક્ષેત્ર તેના સદિશ ઘટકના કારણે આપણે મેળવી શકીએ છીએ. જ્યારે વિદ્યુત ક્ષેત્ર છે એનું ઉદ્ગમ કેવું છે? અદિશ, એટલે કે વિદ્યુતભાર q ના કારણે આપણે મેળવી શકીએ છીએ. તો ચુંબકીય ક્ષેત્ર માટે સદિશ ઘટક જવાબદાર છે, જ્યારે વિદ્યુત ક્ષેત્રના ઉદ્ભવ માટે અદિશ ઘટક જવાબદાર છે. બરાબર? બીજો મુદ્દો સમજો. સ્થિત વિદ્યુત ક્ષેત્રની દિશા સ્ત્રોત વિદ્યુતભાર એટલે કે ઉદ્ગમ વિદ્યુતભાર અને અવકાશમાં રહેલા બિંદુને જોડતા સ્થાનાંતર સદિશની દિશામાં હોય છે. હવે તમને ખ્યાલ છે ચેપ્ટર 1 માં તમે ભણ્યા હતા વિદ્યુત ક્ષેત્ર. તો એમાં કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિમાં ઉગમ બિંદુ O ઉપર તમે સ્ત્રોત વિદ્યુતભાર અથવા તો ઉદ્ગમ વિદ્યુતભાર કેપિટલ Q ધ્યાનમાં લેતા હતા. હવે આ જે કેપિટલ Q વિદ્યુતભાર છે એ શું કરે? તેની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. હવે આ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ તમે પરીક્ષણ વિદ્યુતભાર સ્મોલ q ધ્યાનમાં લેતા હતા અને એ પરિસ્થિતિમાં કેપિટલ Q છે એ સ્મોલ q પર શું લગાશે? વિદ્યુતીય બળ અથવા તો કુલંબીય બળ. આ પરિસ્થિતિમાં તમે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવવા માટે પ્લસ કેપિટલ Q માંથી સ્મોલ q તરફ લાઈન દોરતા હતા સ્થાન સદિશ, અને એ દિશામાં તમે કહેતા હતા કે વિદ્યુત બળ લાગે એ દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા હોય છે, એટલે સ્થાનાંતર સદિશની દિશામાં. બરાબર? ચેપ્ટર 1 માં તમે ભણ્યા છો એ જ વાક્ય અહીંયા લખેલું છે. જ્યારે ચુંબકીય ક્ષેત્રની દિશા, તો ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે અહીંયા dB થી દર્શાવી. તો ચુંબકીય ક્ષેત્ર dB ની દિશા આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? તો
જમણા હાથના અંગૂઠાના અથવા તો જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે I into dl સદિશ અને સદિશ r વડે રચાતા સમતલને લંબ રૂપે હંમેશા ચુંબકીય ક્ષેત્રની દિશા હોય છે. બરાબર. ઓકે. હવે ત્રીજો નિયમ, બાયો-સાવર્ટના નિયમમાં આપણે થીટા પર આધાર રાખીએ છીએ. થીટા કેવી રીતે સમજો. અહીંયા આપણું સૂત્ર છે dv બરાબર μ0/4 I dl sin θ upon r². એટલે કે અહીંયા થીટા કોની વચ્ચેનો ખૂણો? તો વિદ્યુત પ્રવાહ ખંડ I into dl સદિશ અને સ્થાન સદિશ r વચ્ચેનો ખૂણો અહીંયા દર્શાવેલો છે. તો એ પરિસ્થિતિમાં આપણે કહી શકીએ કે અહીંયા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય થીટા પર આધાર રાખે છે. શેમાં? બાયો-સાવર્ટના નિયમમાં. જ્યારે કુલમ્બના નિયમમાં તો વ્યાપક સૂત્ર શોધો F બરાબર k q1 q2 upon r². તો આમાં કે ખૂણો આવતો નથી, માટે આપણે કહી શકીએ કે કુલમ્બનો નિયમ એ કોણ થીટા ઉપર આધાર રાખતો નથી. બરાબર. તો આ વાત કરીએ આપણે બાયો-સાવર્ટના નિયમમાં કેટલીક સામ્યતાઓ અને કેટલીક વિષમતાઓ. બેઝિક ક્વેશ્ચન છે, સમજો. હવે એક નવો પ્રશ્ન આપણે સમજીએ. આપણે વ્યાપક સૂત્ર મેળવ્યું છે C બરાબર 1/√μ0 into epsilon 0. તો એના માટે આપણે બે અચળાંકની જ વાત કરીએ. તો આપણા માટે અહીંયા છે અચળાંક μ0 અને epsilon 0. તો μ0 શું દર્શાવે છે? ફરીથી શૂન્યાવકાશની પરમિએબિલિટી. epsilon 0 શૂન્યાવકાશની પરમિટિવિટી. ચેપ્ટર 4 ચેપ્ટર 1 બંનેનો આપણે ગુણાકારનો સંબંધ ધ્યાનમાં લઈએ. હવે આ પરિસ્થિતિમાં આ પદને ધારો કે 4π વડે ગુણીએ અને 4π વડે ભાગીએ તો પદ આવું થશે μ0/4π into 4π epsilon 0/1 આપણે ખાલી લખીએ. તો k બરાબર તમે જાણો છો k બરાબર 1/4π epsilon 0. ઓકે. તો μ0/4π એની વેલ્યુ કેટલી થશે? 10⁻⁻7. બરાબર. તો μ0 ની વેલ્યુ કેટલી હતી? 4π into 10⁻⁷. તો 4π કેન્સલ કરી શકીએ આપણે. એટલે કે μ0/4π કેટલા? 10⁻⁷ into આ તો k છે 1/k થશે એટલે વેલ્યુ કેટલી? 9 × 10⁹. 10⁻⁷ નીચે જાય પ્લસ 7 1/9 into 10⁻16 એની ઘાત કેટલી થઈ જશે? 16 થશે. ઓકે. 1/9 × 10⁻16 આપણને પદ મળશે. હવે તમે જાણો છો શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ અથવા પ્રકાશનો વેગ કેટલો છે? 3 × 10⁸ મીટર/સેકન્ડ. એના માટે આપણે આ પદને આવી રીતે લખીએ 3 × 10⁸ હોલ સ્ક્વેર. બરાબર. તો આ પદ કયું છે? μ0 * એપ્સિલોન 0. આ તો c છે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ. તો શું થઈ જશે પદ? 1/c². તો 1/c². તો c ને કરતા બનાવો તો 1/√μ0 * એપ્સિલોન 0. તો આ રીતે આપણે આ સંબંધ મેળવી શકીએ. આ સંબંધ આપણે અહીંયા એટલા માટે મેળવ્યો છે કે એનો ઉપયોગ આપણે એમસીક્યુ અને કેટલાક દાખલામાં પણ કરીશું. બરાબર. તો આ એક માહિતી માટે સૂત્ર આપણે તારવ્યું છે. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ c = 1/√μ0 * એપ્સિલોન 0. હવે આ સૂત્રમાં જો તમે કિંમત મૂકો, c ની કિંમત તમે જાણો છો 3 × 10⁸ મીટર/સેકન્ડ. એપ્સિલોન 0 ની વેલ્યુ તમે જાણો છો 8.85 × 10⁻12. જો આ બંને કિંમત મૂકીને μ0 શોધવાનો પ્રયત્ન કરશો તો μ0 ની વેલ્યુ કેટલી આવશે? 4π × 10⁻⁷ ટેસ્લા × મીટર/એમ્પિયર. બરાબર. આથી તમે કિંમત શોધી શકો છો. ગમે તે બે વેલ્યુ તમે નોન હોય એક અનનોન રાખો તો જે પણ કિંમત તમે શોધશો એ અચળાંક તમે મેળવી શકો છો. બરાબર. આજે આપણે સંબંધ તારવી શકીએ. આનો ઉપયોગ આપણે એમસીક્યુ અને કેટલાક દાખલામાં પણ કરીશું. તો સમજો આજના માટે આપણો ઇમ્પોર્ટન્ટ ટોપિક જે હતો એ હતો બાયો-સાવર્ટનો નિયમ. આ થિયરી આપણા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તો એને ખાસ તૈયાર કરશો. બાયો-સાવર્ટનો નિયમ અને એના ખાસ કિસ્સાઓ. બીજા જે આ પ્રશ્ન આપણે બે સમજ્યા એ બેઝિક માહિતી વાળા પ્રશ્નો છે. પણ મહત્વનું છે આપણા માટે બાયો-સાવર્ટનો નિયમ જે એક્ઝામમાં વારંવાર પૂછાતો પ્રશ્ન છે.
2 અથવા 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય. બાયો સાવરણનો નિયમ કોના માટે આપણે મેળવ્યો? વિદ્યુત પ્રવાહ અને તેના વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો અથવા એના વિશેનો અભ્યાસ કરવા માટે આપણે બાયો સાવરના નિયમને તારવીએ છીએ. બરાબર? ઓકે. પીડીએફ ફાઇલ તમને આની મળી જશે. બરાબર છે? તો એમાંથી ચોપડામાં સાથે લખી લેશો. બીજું કે ટેસ્ટ માટેનું પણ ટાઈમ ટેબલ આવી ગયું હશે. બરાબર? કોઈ એપમાં ન જોયું હોય તો નોટિસમાં જોઈ લેજો. 19 તારીખથી પાછો ટેસ્ટનો રાઉન્ડ ચાલુ થાય છે. સેકન્ડ રાઉન્ડ આવ્યો પાછો. બરાબર? તો હવે આપણે એમાં ચેપ્ટર 2 સંપૂર્ણ આવશે. બરાબર? પહેલા લગભગ 50% 60% જેવું ચેપ્ટર આવ્યું હતું. પણ હવે જે આપણો ટેસ્ટ છે 23 સપ્ટેમ્બરે ફિઝિક્સનો જે ટેસ્ટ છે એમાં ચેપ્ટર 2 સંપૂર્ણ આવશે. બરાબર? એ પ્રમાણે તમારી તૈયારી કરશો અને સાથે લખશો. ઓકે.